દાહોદની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી જે યોજાઈ ચૂકી છે અને જે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હજુ સુધી નથી યોજાઈ, મુલતવી રાખવામાં આવી છે. તેને લઈને આજે અમે સિનિયર પત્રકાર દાહોદના શેતલભાઈ કોઠારીથી જ જાણવા માંગીશું કે ખરેખર જે પ્રકારે ચૂંટણી યોજાઈ ગઈ છે, 1 વર્ષ મોડી ચૂંટણી યોજાઈ હતી, તેમ છતાં હજુ સુધી જે ચેરમેન છે, વાઇસ ચેરમેન છે, તેમની ચૂંટણી યોજવામાં નથી આવી અને હજુ પણ લંબાતી જઈ રહી છે, ઘોચમાં પડી છે. તેને લઈને અમે શેતલભાઈથી જ જાણવા માંગીશું. શેતલભાઈ, શું કહેશો? દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની જે ચૂંટણી હતી એ યોજાઈ ચૂકી છે. 18 જેટલા ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત જે ઉમેદવારો હતા તે જીત્યા હતા. ત્યાર પછી કોંગ્રેસના 2 ઉમેદવારો જીત્યા હતા ખેડૂત વિભાગમાંથી, અને વેપારી વિભાગમાંથી 3 ભાજપના અને 1 જે બળવો કરીને અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા. આટલી સ્પષ્ટ બહુમતી હોવા છતાંય ચૂંટણી કેમ યોજવામાં નથી આવી? અને જે બારાત આવી ગઈ છે પરંતુ હજુ સુધી વરરાજાઓને કેમ બેસાડવામાં નથી આવ્યા? શું કહેશો? પહેલા તો જે 8 ખેડૂત પ્રતિનિધિ છે, 4 વેપારી પ્રતિનિધિ છે, 1 સહકારી સંઘનો પ્રતિનિધિ, 1 સ્થાનિક સ્વરાજનો, આમ જોવા જઈએ તો 8 ને 4 12 ને 2 14 અને 2 સરકારી પ્રતિનિધિ, આમ કરીને 16 ઉમેદવારો એકચ્યુઅલી સભ્યો એપીએમસી દાહોદમાં હોય છે. ચૂંટણીને લાગે વળગે છે ત્યાં સુધી કેટલાક રાજકીય કારણોસર 1 વર્ષ મુદત પછી પણ લંબાવી અને ચૂંટણી યોજાઈ હતી. ખૂબ રસાકસી ભરી ચૂંટણીમાં આમ તો એવું કહેવાય છે કે દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એ રાજકીય આટાપાટાની યુનિવર્સિટી છે. અને આમ જોવા જઈએ તો ભલે કદાચ પક્ષીય ધોરણે ચૂંટણી લડાઈ હોય, પણ ત્યાં આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખાના નાતે વહીવટ ચાલતો હોય છે. અત્યારે લાગે વળગે છે ત્યાં સુધી આપણે એક બાપના 10 દીકરા હોય તો જર જમીન અને જોરું એ 3 કજિયાના છોરું, એ કહેવતના નાતે ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે છે ત્યાં સુધી એનો વિસ્તાર એટલો બધો વધી ગયો છે કે હવે એ તેના પોતાના મૂળ કાર્યકરોને સંતોષ આપવામાં કદાચ ક્યાંક ઉણા ઉતર્યા હોય એવું લાગી રહ્યું છે. તો 4 જુલાઈ 2026માં ચૂંટણીમાં ખરેખર યોજાઈ તો ગઈ હતી, પરંતુ જે મેન્ડેટ આવ્યા હતા નામોના, તે મેન્ડેટને પ્રેરિત વિવાદ ઊભો થયો હતો અને ત્યાર પછી જે ચૂંટણી અધિકારી છે તેમના દ્વારા આ ચૂંટણી છે મુલતવી રાખવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે 1 મહિના પછી ફરી અમે તારીખ આપીશું આ ચેરમેન અને વાઇસ ચેરમેનની, પરંતુ હજુ સુધી આટલો લાંબો સમય વીત્યો છે અને ચૂંટણી ના યોજાવાનું કારણ શું હોઈ શકે છે? મેં આપને અગાઉ કહ્યું એમ, રાજકીય દાવપેચ શીખવા માટેની એક આ યુનિવર્સિટી છે. આ જ વખતે ત્યાં કાવા દાવા થયા હોય કે ચૂંટણી મુલતવી રહી હોય એવું નથી. એપીએમસીના ભૂતકાળમાં તમે જો જશો તો કેટલાય વખત કોર્ટ મેટરો બની છે. અરે જ્યારે અત્યારે વર્તમાન ચેરમેન ધારાસભ્ય શ્રી કન્યાલાલજી કિશોરી છે, તેઓ જ્યારે ગત ટર્મમાં હતા ત્યારે તેમના પિતાશ્રી પણ તેમની સાથે ઉભા રહ્યા હતા અને પિતાશ્રી હારી ગયા હતા. એ જ રીતે નિકુંજભાઈ મેળા, એમના પિતા પણ ઉભા હતા અને એ પણ બાપ બેટાની 2 જોડી હતી અને એ બંને પિતાઓ હાર્યા હતા અને પુત્રો જીત્યા હતા. એમાં એકમાત્ર સંઘની બેઠકમાં 3 ટોટલ ઉમેદવારોના ફોર્મ રદ થતા તેઓ કોર્ટ મેટર થઈ હતી અને તેથી રજિસ્ટ્રારે તે સંઘની એકમાત્ર બેઠક માટે ચૂંટણી રદ કરી હતી. એના પહેલા વાત કરીએ તો એક જ વતથી, એટલે પોતાના મતથી પોતે ચેરમેન બન્યા હોય એવો કિસ્સો પણ એપીએમસીમાં બન્યો છે. જીતુભાઈ નાયક, અને તે વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મોતીસિંહભાઈ માળી હતા. પક્ષનો વ્હીપ હતો કે પક્ષના જે નોમિનેટ થયેલા હોય એ જ ઉમેદવારોને મત આપવાનો હતો, પણ તે વખતે બળવો કરીને જીતુભાઈ નાયકે ફોર્મ ભરેલું હતું. ત્યારે પણ બધાએ વોકઆઉટ કર્યા હતા, પરંતુ ફોર્મ ભરેલું હોવાથી જીતુભાઈ નાયક એમના પોતાના વોટથી પોતે ચેરમેન તરીકે ચૂંટાયેલા જાહેર થયા હતા. એપીએમસીને લાગે વળગે છે ત્યાં સુધી એટલી બધી કોર્ટ મેટરો થઈ છે, કાવા દાવા થયા છે અને હાલ પણ મેં તમને કહ્યું એમ જે દિવસે, કારણ કે શિસ્તને વરેલો પક્ષ છે, પક્ષનો મેન્ડેટ અલગ આવ્યો હતો અને ચૂંટાયેલા સભ્યોમાં કોંગ્રેસના સભ્યો પણ છે, એવું નથી કે નથી. અને એ ધારતા તો એ લોકો ફોર્મ ભરીને આ ચૂંટણી કરાવીને ચેરમેન થઈ શકતા હતા. પરંતુ મેં કહ્યું એમ, આવ ભાઈ સરખા, આપણે બેઉ હરખા,
ના ન્યાય એપીએમસી નો વહીવટ ચાલતો હોય છે. હા એપીએમસી માં ક્યારે ખાલી ચૂંટણી લડાતી હોય ત્યારે જ પક્ષીય ધોરણ જળવાતું હોય છે. હા બાકી દરેક તમામ બાબતમાં વહીવટમાં આવી ગયો હોય, કોઈ પણ પ્રકારના વહીવટમાં એપીએમસીમાં તમામ સભ્યો એક સાથે મળીને પોતાનું ગણિત લગાવી અને જે તે કાર્યો કરતા હોય છે. એટલે એ દિવસે શિસ્તને વરેલા લોકોએ કોઈ પણ જાતનો ઉહાપો કર્યા વગર વોકઆઉટ કરીને ત્યાંથી જતા રહ્યા હતા અને કોઈ સભ્ય હાજર ન રહેતા રજિસ્ટ્રારશ્રીએ ચૂંટણી મુલતવી રાખી હતી અને હવે પછી જાહેર કરીશું તેવું નક્કી કર્યું હતું. પરંતુ પક્ષનો અંતરનો જે ઉહાપો હતો, જે આક્રોશ હતો, કે જે લોકોની વચ્ચેનું સમાધાન કરાવવામાં જે સ્થાનિક નેતાઓ છે તે નિષ્ફળ ગયા હતા અને તેને કારણે જે તે વખતે ચૂંટણી યોજાઈ નહોતી અને હાલ સુધી એ કોકડું ગૂંચવાયેલું રહેવા પામ્યું છે. અને એટલે જ સરકાર પણ એમની છે, વહીવટ પણ એમનો છે. એટલે મોસાળમાં મા પીરસનારી જેવો ઘાટ છે, જ્યાં સુધી સબ સલામતની બાંગ નહીં આવે ત્યાં સુધી હું માનું છું ત્યાં સુધી એપીએમસી ની ચૂંટણી કદાચ નહીં યોજાય. પરંતુ શેતલભાઈ, જે પ્રમાણે સમાચાર માધ્યમોની અંદર પણ આવ્યું છે કે જે રજિસ્ટ્રાર અધિકારી છે એ એવું જણાવી રહ્યા છે કે મારી પાસે અન્ય જિલ્લાઓનો પણ હવાલો હોવાથી હાલ આ ચૂંટણી મુલતવી રાખવામાં આવશે. વહીવટી કારણ છે તો ચૂંટણીની નવી તારીખ રજૂ કરવામાં હજુ સુધી શું વિલંબ નડી રહ્યો છે? વિલંબ એવું ન કહી શકાય, કારણ કે સરકાર પાસે ઘણા બધા કારણો હોય છે. અને આપે જોયું હશે કે ત્યાર પછી સ્થાનિક તાલુકા ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી, જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી, એટલે એમાં તંત્ર એક તો જોતરાયેલું રહ્યું હશે અને બીજું કે આ સરકારમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે અને ચોક્કસ 2-4 ઘોડે એક અધિકારીઓ સવાર કરતા હોય એવી પણ પરિસ્થિતિ નિર્માણ થયેલી છે. તો એવા સમયે મેં તમને કહ્યું એમ કે મોસાળમાં મા પીરસનારી છે એટલે આમાં કઈ વધુ કહેવાનું રહેતું નથી. જ્યારે ગ્રીન સિગ્નલ મળશે અને બધું સમૂહ સૂત્રું ઉતરવાનું હશે ત્યારે આપોઆપ જ ચૂંટણી જાહેર થઈ જવાની છે. પરંતુ શેતલભાઈ, ગ્રીન સિગ્નલ ક્યાંથી મળશે? આપે હમણાં કીધું એટલે જે ઉપરના નેતાઓ છે અને અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં દાહોદ જે રીતે પંકાયેલું છે, દાહોદ જે રીતે બ્લેક લિસ્ટેડ થઈ રહ્યું છે, કારણ કે દાહોદમાં જે કૌભાંડોની હરમાળા સર્જાઈ છે. તમે કોઈ પણ જોઈ લો, નકલી કચેરી હોય, નકલી એનએના ઓર્ડર હોય કે અન્ય કોઈ પણ જિલ્લા પંચાયતના હોય, હાઉસના જે છે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, કોઈ પણ બધામાં જે રીતના બુમરેંગો આવી છે, જે રીતે ઢોરવાડાના જે પણ કૌભાંડો થયા છે, એના લીધે કદાચ સરકાર હમણાં બહુ ફૂંકીને પીવા માંગતી હોય અને ચાલવા માંગતી હોય, કારણ કે દૂધનો દાજેલો છાશ ફૂંકીને પીતો હોય તેવો ઘાટ હમણાં સરકારમાં હોય. કદાચ હું એવું માનું છું કે સબ સલામતની માંગ પોકારાઈ જાય ત્યાર પછી જ આ ચૂંટણી યોજાશે. ભાજપની સ્પષ્ટ બહુમતી તો છે, તેમ છતાંય ભાજપની અંદર ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોને લઈને મતભેદ છે કે શું આંતરિક જૂથવાદના કારણે ચૂંટણી અટકી હોવાનું માનવામાં આવી રહ્યું છે? મતભેદને લાગે વળગે છે ત્યાં સુધી દેખો, આપણે ઘરમાં પણ 10 સદસ્યો હોય છે તો 10-10 મત અલગ હોય છે. અને આ તો રાજકારણ છે. રાજ કરવાના કારણમાં મતભેદ ન હોય તો કદાચ ત્યાં રાજકારણ જ ન હોઈ શકે. એટલે અસંતોષ અને વિરોધ એ રાજકારણની સામાન્ય બાબત છે. સર્વસંમત, કારણ કે ચૂંટાયેલી પાંખમાં સરકારનો હસ્તક્ષેપ વિના જેની પાસે સંખ્યાબળ વધુ હોય એ રાજા ગણાતો હોય છે. દાહોદ એપીએમસી ને લાગે વળગે છે ત્યાં સુધી ફરી હું કહું છું કે દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એ સહિયારો વહીવટનો એક હિસ્સો બની ચૂક્યો છે અને જેથી કરીને સર્વસંમતિથી નક્કી થયેલા નામની જગ્યાએ જો અન્ય નામ થોપવામાં આવતું હોય તો વિરોધ થવો સ્વાભાવિક છે. અને ભૂતકાળમાં અન્ય પક્ષમાંથી લાવીને જે સદસ્યો આવ્યા હશે તેમનું કોઈ કમિટમેન્ટ પણ હોઈ શકે છે અને એ કમિટમેન્ટ કદાચ પૂરું ન થવાને કારણે પણ અસંતોષ હોય. એટલે એ અસંતોષ જો ખાળી ન શકાય તો આવી પરિસ્થિતિ ઉદ્ભવે એ સામાન્ય બાબત છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીને લઈને આમ તો 1 વર્ષ ડીલે ચાલતું હતું, તેમ છતાંય 1 વર્ષ ડીલેમાં ચૂંટણી યોજાઈ અને ઓક્ટોબર 2025ના દિવસે જ્યારે ચૂંટણી યોજાઈ, બીજા દિવસે મતગણતરી કરવામાં આવી અને નામી અનામી ચહેરાઓ છે તેમની પણ હાર થઈ હતી. હારને લઈને આપ શું કહેશો? મેં તમને કહ્યું હતું એમ કે મિલીજુલી સરકારના ન્યાય એપીએમસીમાં વહીવટ થતો હોય છે
અને એપીએમસી ની ચૂંટણી પક્ષીય ધોરણે એટલે કે કમળ કે હાથ કે કોઈના નિશાન પર નથી નથી થતી. હોતી. હા, એટલે આપણે એવું ન કહી શકીએ. હા, સમર્થિત ઉમેદવારો હોઈ હા, શકે એના છે, પ્રેરિત સમર્થિત ઉમેદવારો પણ મિત્રાચારીમાં એકબીજા સાથે કમિટમેન્ટ થયું હોય છે કે ભાઈ તારા મત મને મળશે ને મારા મત તને મળશે. એમ કરીને જે 8 લોકો નક્કી કર્યું હોય એ 8 લોકો જ અંદર આવતા હોય છે. અને એ ભૂતકાળ અને વર્તમાનનો ઇતિહાસ આપણે જોયો જ છે. 1.5-2 મહિના પહેલા પણ જ્યારે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવા જઈ રહી હતી, પરંતુ તે મુલતવી રાખવાનું મૂળ કારણ શું? એપીએમસી આમ જોવા જઈએ તો એવું કહેવાય છે કે દાહોદમાં સૌથી વધારે મલાઈદાર ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે પંકાતા હોય છે. અને કોઈ પણ રાજકીય પ્રવૃત્તિ થતી હોય તેના કેન્દ્ર સ્થાનમાં એપીએમસી ગણાતી હોય છે. અને એપીએમસી માં એટલો બધો, કારણ કે આ તો હવે થોડોક વેપાર ઓછો થયો છે, અને પણ આમ રાજ્યમાં બીજા નંબરની અનાજની મંડી એ આ દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નંબર આવે છે. એટલે આમ ઊંઝાનો નંબર આવે, પણ ઊંઝામાં જે બધા મસાલા ને બધું છે એના કારણે ટર્નઓવર ત્યાં વધારે છે, એટલે સુરત આવે. પણ અનાજ મંડી તરીકે જોઈએ તો દાહોદની આ અનાજ મંડી ખૂબ જ અગ્રણી હરોળમાં આવે છે. અને જેથી કરીને અહીંના વહીવટમાં એવું કહેવાય છે કે અહીંના ચેરમેન બન્યા પછી ધારાસભ્યનો રસ્તો એકદમ સીધો થઈ જતો હોય છે. એટલે પણ જે રાજકીય ઉગતા જે કાર્યકરો છે તેઓની ડોળા હંમેશા એપીએમસી પર હોય છે. પણ તમે શું માનો છો કે આ જે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી છે એ હજુ પણ કેટલાક દિવસોમાં કે કેટલાક મહિનાઓમાં યોજાઈ શકે છે? તમારું મંતવ્ય શું કહેવા માંગે છે? મેં કહ્યું એમ કે એપીએમસી ની ચૂંટણી આવતીકાલે પણ યોજાઈ શકે છે, 1 અઠવાડિયા પછી પણ યોજાઈ શકે છે, 1 મહિના પછી પણ યોજાઈ શકે છે. જ્યાં સુધી આંતરિક બળવો કે આંતરિક અસંતોષ ખાળાશે નહીં ત્યાં સુધી હું માનું છું કે એપીએમસી ની ચૂંટણી યોજાશે નહીં. તો આમાં પક્ષે કોઈક તો નોંધ લીધી હશે ને કે જે આંતરિક બળવો થવાનો હોય, આંતરિક જૂથવાદ હોય, તેના કારણે મંથન તો પક્ષ દ્વારા કરવામાં આવ્યું હશે. મનોમંથન તો તે જ દિવસે તમે જોયું હશે કે ચૂંટણી થઈ હોય અને 2 કલાક સુધી રાહ જોવાતી હોય. એવા સંજોગોમાં કોઈ અન્ય પક્ષના કાર્યકરે કે કોઈ અન્ય લોકોએ બળવો ન કરતા પક્ષની જે સૂચના છે તેને માન્ય રાખી અને સૌએ વોકઆઉટ કર્યો હતો. અને આખરે રજિસ્ટ્રારે ચૂંટણી મુલતવી રાખી હતી. એટલે એ મુલતવી રહેલી ચૂંટણી ત્યાર પછી હજી સુધી યોજાઈ નથી. એનો મતલબ એવો નથી કે એ લોકોમાં એક સૂત્રતા નથી થઈ શકી, પરંતુ ત્યાર પછી મેં કહ્યું એમ અનેક વહીવટી પ્રક્રિયાઓ હોય કે અનેક રીતે અહીંના સ્થાનિક નેતાઓ બધા જોતરાયેલા હોય, અનેક ચૂંટણીઓ, અનેક એવા પ્રસંગો બની ગયા હોય કે જેથી કરીને આ નિર્ણયમાં વિલંબ થતો હોય. ભાજપના જે કાર્યકરો છે તેઓ પોતાના ગોડફાધરો કહી શકાય તેની સાથે પણ અંગત મિટિંગો કરીને આ સમગ્ર કોકળાને ખૂબ જ સારી રીતે અને સર્વસંમતિથી ઉકેલાઈ જાય એ દિશામાં ખૂબ આગળ વધી ગયા હોવાની આંતરિક માહિતી પ્રાપ્ત થઈ છે. અને મેં એટલે જ કહ્યું હતું કે સબ સલામતની જો ગંધ આવશે તો એપીએમસીની ચૂંટણી કદાચ ખૂબ નજીકના ભવિષ્યમાં યોજાશે. તો આ મુલતવી રહેલી, તમે કહો છો મુલતવી રહેલી, આ મુલતવી રહેલી ચૂંટણી જો આવતીકાલે યોજાય કાં તો અઠવાડિયાની અંદર યોજાય તો એમાં આ જે જૂથવાદ અને મતભેદ છે એ મતભેદ શાંતિની પ્રક્રિયા દ્વારા સમાપ્ત થઈ જશે અને ચેરમેન અને વાઇસ ચેરમેનની જે વરણી છે એ થઈ જશે. સમાધાનકારી વલણ અપનાવવામાં આવે તો શાંતિથી પતી જવાનું છે. અને નહીં તો પછી મેં તમને કહ્યું એમ કદાચ આમ ને આમ જ જો સરકાર પાસે તમામ પ્રકારની સત્તા છે. સરકાર, કારણ કે ભૂતકાળમાં પણ વહીવટદાર તરીકે સભ્યને જ મૂકવામાં આવ્યા હતા. આપણા દીપેશભાઈ લાલપુર વાળાને વહીવટદાર તરીકે ત્યાં નીમવામાં આવેલા હતા. એટલે મેં તમને કહ્યું ને કે દાહોદ એપીએમસી એ રાજકીય આટાપાટા અને રાજકીય ગણિત શીખવા માટેના એક યુનિવર્સિટી હોય તેવું પ્રસ્થાપિત હંમેશા થતું રહ્યું છે, અને આ વર્ષે પણ આ થઈ રહ્યું છે અને આપણે જોઈ રહ્યા છીએ. જો આંતરિક અસંતોષ ખળાઈ જશે અને સરકારમાંથી આવી જશે કે ભાઈ ચૂંટણી તમે યોજો, અને તેમ છતાંય જો હવે વર્ષ તો પૂરું થઈ ગયું છે, હવે 1.5 વર્ષ જેવો જ રહ્યો છે સમય, અને એમાં કારણ કે એપીએમસી આમે વિવાદોમાં હંમેશા રહી છે અનેક પ્રશ્નોથી, અને તમામ લોકો જાણે છે, અને તેને કારણે પણ કદાચ આ વિલંબ થતો હોય અને સરકારને એવું હોય કે ભાઈ વધારે તેના પર છાંટા ન ઉડે એથી કરીને પણ આ વિલંબ થતો હોય.
પણ આમ તમારું મંતવ્ય શું છે કે વહેલી તકે પતી જશે કે આમના આમ ફરી 2.5 વર્ષ કે 5 વર્ષ પૂર્ણ થઈ જશે? રાજકીય સમીકરણો જોતા અને 2027માં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ હવે સામે આવીને ઊભી છે તેવા સમયે મેં તમને કહ્યું કે રાજકીય ગણિત માટે અથવા રાજકીય કોઈ પણ પ્રવૃત્તિઓ કરવા માટે એપીએમસી એક કેન્દ્ર સ્થાન છે, જેથી કરીને સરકારને પણ ઉતાવળ હશે કે તેમનો કોઈ પ્રતિનિધિ આ મહત્વના પદ ઉપર બેસે. એટલે હું માનું છું ખૂબ નજીકના ભવિષ્યમાં હવે કદાચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. પરંતુ હાલ જે બજારની અંદર ચર્ચાઓ ચાલી રહી છે કે બારાત તો આવી ગઈ છે પરંતુ વર હજુ સુધી નથી આવ્યો અને વર વગરની બારાત આવી છે, તો તેને લઈને તમે શું કહેશો? આવા ટોન્ટ છે લોકો મારી રહ્યા છે. વર નથી અને બારાત આવે છે તેવું તો કદાચ આ કળિયુગમાં ન કહી શકાય, કારણ કે અનેક પ્રકારના આપણે બધા સ્વાભાવિક છે શીતલ કાકા કે ચૂંટણી યોજાઈ ગઈ છે, ચૂંટણી યોજાઈ ગઈ એટલે જાન આવી ગઈ, પરંતુ જાનની સાથે લાડાઓ પણ આવવા જોઈએ. લાડાઓ હજુ સુધી એપીએમસી માં આવ્યા નથી. ના, પણ એની સામે જોવા જઈએ તો વહુઓ પણ તૈયાર નથી ને. એટલે વહુઓ તૈયાર થશે. આજકાલ તમે જોજો કે લગ્નના મંડપમાં આવવા માટે વહુઓને બહુ સમય લાગતો હોય છે. ઘણીવાર એવું બને છે કે લાડાઓ આવી જાય છે માંડવે અને રાહ જોવી પડે છે વહુઓની. કેમ? તો કે ભાઈ બ્યુટી પાર્લરમાં તૈયાર થવા, બ્યુટી પાર્લર નથી જવું પડતું. એટલે એ જ રીતે આ સરકાર હમણાં બ્યુટી પાર્લર તરીકે છે, એટલે ત્યાં તેમની વહુઓ તૈયાર થઈ જશે તો તરત લાડાઓને બોલાવી લેવામાં આવશે. શીતલ કાકા અમારી સાથે જોડાયા હતા. એપીએમસી ને જે વાઇસ ચેરમેન અને ચેરમેનની ચૂંટણી હજુ સુધી મુલતવી રાખવામાં આવી છે, તેને લઈને તરેતરેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આજે તેને લઈને અમે અમારા સિનિયર પત્રકાર શીતલભાઈ કોઠારીથી જ પૂછ્યું અને તેમને આખા કાવા દાવાઓ જણાવ્યા હતા, જે અંદર મતભેદ અને જે પ્રકારના અંદર જે મતભેદો ચાલી રહ્યા છે અને મતભેદોને કેવી રીતે પક્ષ દ્વારા ડામવામાં આવશે અને વ્યવસ્થિત રીતે એટલે જે સુચારુ રીતે જે પ્રક્રિયા હોય છે સહકારી સંસ્થાઓની, તેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવામાં આવતી હોય છે અને એ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં ટૂંક જ સમયમાં યોજાઈ જશે. પરંતુ હવે જોવાનું તો એ જ રહેશે કે સરકાર આમાં ઇન્ટરફેર થતી હોય અને આ ચૂંટણી છે વહેલી તકે યોજવામાં આવતી હોય, કારણ કે અલગ અલગ પ્રકારની જે ચર્ચાઓ છે એ ચર્ચાઓ ચાલી રહી છે. સમાચાર માધ્યમોમાં પણ દાહોદની એપીએમસીને લઈને અઠવાડિયા 15 દિવસ કે મહિનાની અંદર અલગ અલગ લેખ છે છપાતા હોય છે અને તેને લઈને એપીએમસી છે એ પ્રચલિત રહેતી હોય છે. પરંતુ હવે ટૂંક જ સમયની અંદર જેમ રજિસ્ટ્રાર અધિકારી આવશે અને ત્યાર પછી તારીખ આપવામાં આવશે, પક્ષ દ્વારા જે ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોના મેન્ડેટ છે આપવામાં આવશે અને ત્યારબાદ જે આખરી મોહર છે એ મારવામાં આવશે. પરંતુ જોવાનું એ રહેશે કે પક્ષ કોના ઉપર આ પસંદગીનો કળશ ઢોળે છે અને પક્ષમાંથી જે મતભેદ છે મતભેદો આ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પછી દૂર થઈ જશે. તો આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં અમારી સાથે જોડાઈ શકો છો. જો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારા પેજને ફોલો કરો. ધન્યવાદ.